નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય ઉપર હવે પછી બે સિસ્ટમો એક્ટિવ થઈ અને વરસાદ લાવશે। છેલ્લા 24 કલાકની આગાહી જોઈએ તો મિત્રો ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર આજે વરસાદ પડ્યો છે। તમારા જિલ્લાની અંદર પણ વરસાદ પડ્યો છે। તો મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યમાં હવે પછીની આગામી 3 કલાક ભારેથી અતિ ભારે રહેવાની છે, જેમાં ભારે વરસાદનું જોર દર્શાવવામાં આવી રહ્યું છે। અંબાલાલ પટેલે પણ નવી અને નક્કોર આગાહી કરી દીધી છે। તેમના દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એમાં 25 તારીખ સુધી ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે એ વરસાદવાળું રહેવાનું છે। ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે। આ સાથે મિત્રો ચીન અને હોંગકોંગમાં જે વાવાઝોડાની અસર સર્જાણી હતી એ વાવાઝોડાની અસર હવે પછી છે એ બંગાળની ખાડીમાં જોવા મળશે અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમની એરિયાવાળી મજબૂત થતી જે એરિયા છે એ અને સિસ્ટમ એ સાથે મિત્રો વાવાઝોડાની જે અસર છે એ પણ બંગાળની ખાડીમાં જ્યારે અસર પહોંચાડશે ત્યારે ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણીય સંકટ છે એમાં વરસાદીય જોવા મળશે। વરસાદનું જે તમામ છે રિપોર્ટ અત્યારે સામે આવી ગયા છે। 25 તારીખ સુધીમાં આ વાવાઝોડાની અસર છે એ બંગાળની ખાડીમાં આવશે અને બંગાળની ખાડીમાં આ જ્યારે વાવાઝોડાની અસર આવશે ત્યારે ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। કારણ કે મિત્રો અત્યારે મોન્સૂન ટ્રફ દર્શાવવામાં આવ્યો છે, એ સાથે વરસાદની વાવાઝોડા સમાન પવન ફૂંકાશે એ આગાહી કરવામાં આવી રહી છે અને દરિયામાં પણ અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે। ખાસ કરી અરબ સાગરના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, જેમાં ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે ભારેથી અતિ ભારે છે એ પવનો પણ ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો છેલ્લા 24 કલાકની આગાહી એવી હતી કે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે, એ પ્રમાણેનો વરસાદ પણ પડ્યો છે। અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો ભારેથી અતિ ભારે વીજળીના કડાકા ભડાકા સાથેનો પણ વરસાદ પડ્યો છે। આજના વિડીયોમાં તમને ખાસ કરીને જણાવી દઈશું કે આગામી 3 કલાક ગુજરાત રાજ્ય માટે કેવી રહેવાની છે, કારણ કે ભારેથી અતિ ભારે વરસાદની અત્યારે આગાહી કરી દેવામાં આવી રહી છે। ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી રહી છે કે એમના જિલ્લાની અંદર કે એમના ગામની અંદર વરસાદ નથી પડ્યો, પરંતુ આજનો વિડીયો તમે અંત સુધી જોજો, કારણ કે મિત્રો આજના વિડીયોમાં તમને જણાવી દઈશું કે ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક છે એ વાતાવરણની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો છે। સિસ્ટમનો ઘેરાવો જોવા મળી રહ્યો છે। વાદળછાયું વાતાવરણ પણ સમગ્ર રાજ્ય ઉપર અત્યારે જોવા મળી રહ્યું છે। એ જ પ્રકારે અત્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર તો મિત્રો વરસાદે ભૂકા બોલાવ્યા છે। સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના વિસ્તારો, જેમાં જામનગર લાગુના વિસ્તાર છે, ધ્રોલ છે, સાવડી છે, તેમજ રાજકોટ છે, આ સાથે મિત્રો કાલાવાડ છે, તેમજ લાલપુર છે, ભાણવડ, સલાયા છે, ખંભાળિયા છે, તેમજ ભાટિયા છે, આ વિસ્તારોની અંદર વરસાદે ભૂકા બોલાવ્યા છે। આજે બપોર પછીનું જે વાતાવરણ હતું એમાં મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર પણ વરસાદ છે જોવા મળ્યો છે। રાંધણપુર છે, હારીજ છે, તેમજ મિત્રો પાટણ છે, આ સાથે મિત્રો કચ્છના અમુક વિસ્તાર એટલે કે કચ્છના અમુક જિલ્લાની અંદર પણ વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં રાપર છે, તેમજ ભુજ છે, ભચાઉ છે અને મિત્રો જે ગુજરાત રાજ્યમાં વરસાદીય સિસ્ટમનો ઘેરાવો જે રાજસ્થાન તરફથી આવ્યો હતો, રાજસ્થાન તરફથી જે લો પ્રેશર સિસ્ટમને ઘેરાવો મજબૂત બની અને વેલમાર્કમાં ફેરવાનો હતો, ત્યારબાદ એ મિત્રો ડિપ્રેશનની અંદર કન્વર્ટ થઈ અને ગુજરાત રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે। એ જ કારણે એવું નથી કે મિત્રો ગુજરાતમાં અત્યારે વરસાદનું જોર ઘટ્યું હોય, પરંતુ આજના વિડીયોમાં તમને જણાવી દઈશું ગુજરાતમાં કેટલી સિસ્ટમ એક્ટિવ છે, વરસાદને લઈને કયા નવા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યા છે। ખાસ કરીને આઈએમડી ડિપાર્ટમેન્ટ એટલે કે હવામાન વિભાગે પણ ગુજરાત રાજ્ય ઉપર આગામી 24 કલાક માટે હાઈ એલર્ટ છે દર્શાવવામાં આવ્યું છે, કારણ કે આગામી 24 કલાકની જે લેટેસ્ટ અને નવી નક્કોર આગાહી સામે આવી ગઈ છે તેમાં પણ કહેવામાં આવ્યું છે કે હવે પછી ગુજરાત રાજ્ય ઉપર છે વરસાદના આભ મંડરાતો જોવા મળશે, જેમાં ગુજરાત ઉપર મેઘતાંડવ પણ થશે। વરસાદના કારણે છે એ નદી નાળાઓ છલકાઈ જશે, નીચાણવાળા વિસ્તારો પૂરની પરિસ્થિતિ સર્જાશે અને નીચાણવાળા જે ડેમો છે ઓવરફ્લો થવાની પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે। આગામી 25 તારીખ સુધીમાં ફરી વખત છે વરસાદીય સિસ્ટમનો નવો રાઉન્ડ પણ જામશે। અત્યારે મિત્રો લાંબા સમયના વરાપ બાદ છે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર વરસાદ આજે જોવા મળી રહ્યો છે। આજે રાત્રિના 10 વાગ્યે ફરી વખત આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળશે। સાથે અત્યારે વાદળછાયું વાતાવરણ કયા કયા જિલ્લાઓની અંદર છે એ તમને દર્શાવીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં સુરત છે, વ્યારા છે, નવપુરા છે, સાથે રાજપીપળા, ભરૂચ, અમોદ, વડોદરા, બોડેલીના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે।
આ સાથે મિત્રો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર વાત કરવામાં આવે તો નાસિક ઉપરના જેટલા પણ ગુજરાત રાજ્યના દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વાપી, સેલવાસ, દમણ તેમજ વલસાડ, આહવાના વિસ્તારો હોય કે પછી નવપુરા, વ્યારાના વિસ્તારો હોય, આ તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના પણ દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં ખાસ કરીને ભાવનગર, અમરેલી, જેસર, જસદણ, બોટાદ તેમજ મિત્રો મહુવા, અલંગ, ઉના, જૂનાગઢ લાગુના વિસ્તાર તમામ વિસ્તારોની અંદર વરસાદ છે આજે રાત્રિના પડશે. અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, કારણ કે છેલ્લા 2 દિવસની કમેન્ટ હતી ઘણા બધા મિત્રોની કે વરસાદ ક્યારે પડશે. આપણે અગાઉ પણ જણાવ્યું હતું કે મિત્રો જે મિત્રોની વધારે કમેન્ટ હશે, જે જિલ્લાની વધારે કમેન્ટ હશે એ જિલ્લા વિશે આપણે છે એ વિસ્તૃત માહિતી આપીશું, એટલે કે આગાહી પણ સાચી પડે છે એ પ્રકારની આગાહી કરીશું. મિત્રો ગયા વખતે પણ આપણે જણાવ્યું હતું, છેલ્લા 2 દિવસ પહેલાં પણ કહ્યું હતું કે જે વિડીયો તમે જોઈ રહ્યા છો એ વિડીયોમાં 1 લાખ કરતાં વધારે વ્યૂ આવી જાય તો ગુજરાત રાજ્યના જે મિત્રોની વધારે કમેન્ટ હતી એની આપણે વિસ્તૃત માહિતી મેળવશું, આગાહી પણ જાણીશું. તો આપણે મિત્રો ઉત્તર ગુજરાતના ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી છે, સાથે મધ્ય ગુજરાતના ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી રહી હતી. એ જ પ્રકારે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે જો ખેડૂતોને અત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો હોય એવી આગાહી હતી, પરંતુ વરસાદનું જોર છે એ હવે પછી વધવાનું છે. સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ખેડૂતોની એવી કમેન્ટ હતી કે મિત્રો જે વિસ્તારની અંદર વરસાદની આગાહી જે દર્શાવવામાં આવી રહી હતી એ પ્રકારનો વરસાદ પડ્યો નથી અથવા તો નહિવત જેવો વરસાદ હતો. તો એ દરેક ખેડૂત મિત્રોને જણાવવાનું કે IMD ડિપાર્ટમેન્ટે આગામી 24 કલાકની જે લેટેસ્ટ આગાહી જાહેર કરી છે એમાં કહેવામાં આવ્યું છે કે જે વિસ્તારની અંદર 2 દિવસથી વરસાદ નથી પડ્યો, એટલે કે 19 અને 20 તારીખથી વરસાદ નથી પડ્યો, એ જિલ્લાઓની અંદર હવે પછી 21, 22, 23 અને 24 આ મિત્રો 24 તારીખ સુધી વરસાદનું સંક્રમણ છે એ જોવા મળી રહ્યું છે. વાદળછાયું વાતાવરણ 24 તારીખ સુધી જોવા મળી રહ્યું છે. હા મિત્રો, બફારાનો સમય આવી ગયો છે, એટલે કે બફારો થતો હશે. વરાપ રહી હતી એટલે ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે. બપોરના સમય દરમિયાન ગરમીનું તાપમાન છે વધારે છે અને રાત્રિ દરમિયાન અને વહેલી સવારના આસપાસ છે એ ગુજરાતના સૌરાષ્ટ્ર લાગુના વિસ્તાર, કચ્છ લાગુના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર છે એ ઠંડીનું પ્રમાણ જોવા મળ્યું છે, કારણ કે હળવા પવન છે એ ફૂંકાતા જોવા મળી રહ્યા છે. આ સાથે મિત્રો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમનો એરિયા છે મજબૂત બન્યો છે અને એના જ કારણે વરસાદ છે એ ખેંચાણો હોય એવું અત્યારે લાગી રહ્યું છે. અંબાલાલ પટેલે જે આગાહી કરી હતી એમાં બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર જે લો પ્રેશર સિસ્ટમના ઘેરાઓ બન્યા હતા એ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે ગુજરાત તરફ અસર કરશે, વાતાવરણની અંદર પલટવા લાવશે એવી માહિતી અને આગાહી પહેલાંના દિવસોમાં જોવા મળી હતી. પરંતુ હવે મિત્રો નવી અને લેટેસ્ટ આગાહી જે જાહેર કરવામાં આવી રહી છે એમાં પણ ખાસ કરીને નવા મોડલ ચાર્ટ દ્વારા પણ માહિતી આપવામાં આવી રહી છે. મોડલ ચાર્ટ પણ તમને આજના વિડીયોમાં દર્શાવશું. તો જે નવી આગાહી સામે આવી રહી છે એમાં અરબ સાગરની અંદર, બંગાળની ખાડીની અંદર અને હોંગકોંગ, ચીન, તાઇવાન જેવા વિસ્તારોની અંદર વાવાઝોડાના જે અત્યારે છે એ ન્યૂઝ આવી રહ્યા છે, વાવાઝોડા સમાન જે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. અને મિત્રો ચાઇના અને હોંગકોંગ અને તાઇવાન આટલા વિસ્તારોની અંદર છે ભારેથી અતિ ભારે વરસાદનું જોર વધ્યું છે. ત્યાં વાવાઝોડું પણ ટકરાણું છે અને ઘણું બધું નુકસાન પણ કર્યું છે. હોંગકોંગ, તાઇવાન વિસ્તારો અને ચાઇવાનના જે સંઘાઈના વિસ્તારો છે, યુએનના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર અત્યારે વાવાઝોડાની સક્રિયતા જે જોવા મળી રહી છે, તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ વાવાઝોડાની સક્રિયતા અને એ જે વાવાઝોડાનો ટ્રફ છે એ સતત બંગાળની ખાડી તરફ ગતિ કરતો જોવા મળી રહ્યો છે. તમારા સ્ક્રીન ઉપર તમને દર્શાવી દઈએ તો 22 તારીખના રોજ આ વાતાવરણની અંદર છે એ મોટો ફેરફાર અને પલટવાર થતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મ્યાનમાર અને થાઈલેન્ડ લાગુના વિસ્તારોની અંદર છે એ આ વાવાઝોડાનું અસર છે દર્શાવવામાં આવી રહી છે. અને આ વાવાઝોડાએ અત્યારે ભયંકર છે એ તારાજી સર્જી છે. આ સાથે મિત્રો 22 પછી 23 તારીખના રોજ જોવા જાઓ તો 24 અને 23 તારીખની વચ્ચે બાંગ્લાદેશ અને બંગાળની ખાડીની જે દરિયાઈ સીમા છે, દરિયાઈ સરહદ છે, એ વિસ્તારની અંદર ફરી વખત લો પ્રેશર સિસ્ટમનો એરિયા મજબૂત બન્યો છે. અને આ લો પ્રેશર સિસ્ટમ હવે વેલમાર્કમાં ફરશે અને ત્યાર પછી છે એ વેલમાર્કની અંદર ટ્રાન્સફર થઈ અને ડિપ્રેશનની અંદર ફરશે. તો ડિપ્રેશનની અંદર જ્યારે પણ વાતાવરણની અંદર જે અસર જોવા મળે
ત્યારે વરસાદ ભૂકા બોલાવતો હોય એવું માનવામાં આવી રહ્યું છે. એટલે 23 તારીખના રોજ છે ગુજરાત રાજ્ય તરફ અરબ સાગરના જે ભારે પવનો છે, ભેજવાળા પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે. આ જ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બની અને આગળ વધતો જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 23 તારીખના રોજ જોવા જઈએ તો મિત્રો સતત 23 તારીખના રોજ આખો દિવસ 24 કલાકની જે આગાહી છે એ પ્રકારે વરસાદ છે એનું સંક્રમણ જોવા મળી રહ્યું છે. સાથે મધ્ય ભારતના વિસ્તારોની અંદર પણ આ જ વાતાવરણની અંદર અસર છે દર્શાવવામાં આવી રહી છે. તો લેટેસ્ટ જે નવી આગાહી કરવામાં આવી છે, માહિતી એવી મળી રહી છે કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ વરસાદ અત્યારે શા માટે દર્શાવવામાં નથી આવ્યો. તો મિત્રો એવું નથી. આજે મિત્રો 21 અને 22 તારીખની વચ્ચેની જે આ જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ છે જોવા મળી રહ્યો છે. વડોદરા, દાહોદ, ઇન્દોર તેમજ નવપુરા છે આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. સુરતના વિસ્તારોની અંદર વરસાદ પણ જોવા મળી રહ્યો છે. આ સાથે વરસાદ ખેંચાણો એવી પણ માહિતી હતી, પરંતુ મિત્રો 22 તારીખના રોજ છે એ ફરી વખત વરસાદનું જે વાતાવરણ છે એ જોવા મળશે અને ધોધમાર વરસાદ પડશે. આ સાથે ગુજરાત રાજ્યમાં 2 દિવસની જે લેટેસ્ટ આગાહી છે એમાં રેડ એલર્ટ હવે પછી ભાવનગર લાગુના વિસ્તારોને કરવામાં આવશે, કારણ કે ભાવનગર લાગુના વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણની અંદર છે સતત ગતિ કરતું જે વરસાદી સિસ્ટમ અને વરસાદનો જે ઘેરાવો છે એ મજબૂત બનતો જોવા મળ્યો છે. ભાવનગર, બોટાદ તેમજ જસદણ છે, આ સાથે જેસર લાગુના વિસ્તાર છે, તેમજ ગઢડા છે, બાબરા છે, અમરેલી, સાવરકુંડલા તેમજ ગોંડલ લાગુના વિસ્તાર, જસદણના વિસ્તાર, ચોટીલા, રાજકોટના વિસ્તારોની અંદર વરસાદ છે એ જોવા મળશે. 2 દિવસની લેટેસ્ટ આગાહી છે. નવી પણ માહિતી મળી ગઈ છે. તમને નવા મોડલ ચાર્ટ પ્રમાણે પણ માહિતી આપીએ. તો અત્યારે મિત્રો નવું નાવકાસ્ટની આગાહી અને માહિતી સામે આવી ગઈ છે. ગુજરાત રાજ્ય ઉપર હવે પછી આગામી 24 કલાકનું વાતાવરણ કેવું રહેશે તમને દર્શાવી દઈએ. તો આગામી 24 કલાક ગુજરાત રાજ્યમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી તેમજ દાહોદના વિસ્તારથી લઈ અને રાજકોટ, ગોંડલ, જસદણ, મોરબી, સુરેન્દ્રનગર સાથે મિત્રો પોરબંદર અને જૂનાગઢના વિસ્તારો, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળના વિસ્તારો અને ભાવનગરના વિસ્તારોની અંદર છે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. એટલે આ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે. સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. એટલે કે આ વિસ્તારોની અંદર વરસાદ સક્રિય થયો છે અને ચોમાસાના 3જા રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે. તો દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. સાથે મિત્રો યલો એલર્ટ છે એ મહીસાગરના વિસ્તાર, અરવલ્લીના વિસ્તારો તેમજ ખેડા, આ સાથે અમદાવાદ, ગાંધીનગર અને મિત્રો પંચમહાલના વિસ્તારોની અંદર અત્યારે ઓરેન્જની જગ્યાએ યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. એટલે એ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડશે. બાકી વરસાદ તો દરેક જિલ્લાની અંદર પડવાનો છે. 2 દિવસથી ગરમીનું વાતાવરણ વધ્યું હતું. બપોર સમયે બફારો વધ્યો હતો. એ ભેજવાળા પવનો અને હળવા દબાણવાળા હવાના જે પ્રમાણો છે એના કારણે હવે ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર છે વધશે અને ધોધમાર વરસાદ પડશે. 21 તારીખની જે લેટેસ્ટ અને નવી નકોર આગાહી છે રેનફોલ ડિસ્ટર્બન્સની આગાહી, જેમાં 21 તારીખના ઘણા બધા જિલ્લાઓની અંદર આમ જોવા જઈએ તો ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે એ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી હતી. તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી આ વિસ્તારોની અંદર વરસાદનું જોર જોવા મળ્યું હતું. ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી હતી. હવામાન કેન્દ્ર ખાતે એટલે કે અમદાવાદ ખાતેની અને ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એમાં મિત્રો હવે 22 તારીખની આગાહી પણ જાહેર કરી દીધી છે. આજે 22 તારીખના રોજ ગુજરાતનું પૂર્વાનુમાન છે વરસાદને લઈને કરવામાં આવી રહ્યું છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, દક્ષિણ ગુજરાતમાં જોવા જઈએ તો ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી આ વિસ્તારોની અંદર વરસાદનું જોર છે જોવા મળી રહ્યું છે અને સતત વરસાદ છે ગતિ પણ કરી રહ્યો છે. તો 2 દિવસની લેટેસ્ટ નવી આગાહી છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે. એમાં 21, 22 અને 23 તારીખના રોજ છે એ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. સતત વરસાદની ગતિ કરતું સંક્રમણ જોવા મળી રહ્યું છે.
વાતાવરણની અંદર છે ઠંડીનું તાપમાન જોવા મળી રહ્યું છે, ગરમીનું તાપમાન ઘટશે અને વરસાદ પડશે. તો મિત્રો આમ 27 તારીખ સુધી વરસાદનું પૂર્વાનુમાન છે. 27 તારીખના રોજ મોટાભાગના વિસ્તારોની અંદર સ્થળોની અંદર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે. હવે થંડરસ્ટોર્મની એક્ટિવિટી પણ છે એ ગઈકાલે કચ્છ લાગુના વિસ્તારની અંદર નહોતી, પરંતુ આજે 21 તારીખના રોજ, આવતીકાલે 22 તારીખના રોજ છે એ ફરી વખત છૂટાછવાયા સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદ પડશે, મેઘગર્જના થશે, એ પ્રકારની આગાહી કરી દેવામાં આવી છે. ગુજરાતના ઘણા બધા સ્થળો ઉપર છે એ ભારેથી અતિભારે વરસાદ હવામાન વિજ્ઞાન મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ખાતેથી છે એ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે પણ નવી આગાહી કરી છે અને પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી કરી છે. આ સાથે મિત્રો 3 દિવસની આગાહી ફરી વખત છે સામે આવી છે, 21, 22 અને 23, જેમાં 21 તારીખના રોજ ગુજરાતના કચ્છ લાગુના વિસ્તાર અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતની અંદર છે એ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો હતો. વરસાદનું જોર પણ વધ્યું હતું. આ સાથે વરસાદની સિસ્ટમના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ છે જોવા મળી રહ્યો હતો. થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે પણ વરસાદની જે એક્ટિવિટી છે જોવા મળી રહી હતી. ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જેમાં ચેતવણી આપવામાં આવી છે, ભારે ચેતવણી આપવામાં આવી છે, ભારે વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ સાથે ખેડા છે, આણંદ છે, દક્ષિણ ગુજરાતના 3-4 જિલ્લા છે જેમાં વલસાડ છે, ભરૂચ છે, સુરત છે, અરવલ્લી છે, સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ ગાંધીનગર, મધ્ય ગુજરાતના મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદ, ખેડા તમામ જિલ્લાઓની અંદર છે એ ભારેથી અતિભારે વરસાદ પડશે. અને 22 તારીખના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રના 2 જિલ્લાઓ જેમાં ભાવનગર, અમરેલી, દક્ષિણ ગુજરાતના મહીસાગર, અરવલ્લી સાથે વલસાડ છે, નવસારી છે, દમણ, દાદરનગર હવેલી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર અને દાહોદ આટલા જિલ્લાઓની અંદર છે એ વીજળીના કડાકા બડાકા સાથે ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદનું સંક્રમણ જોવા મળી રહ્યું છે. ગુજરાત ઉપર અત્યારે વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે. સિસ્ટમનો યુટર્ન થયો છે, વરસાદનો ઘેરાવો પણ મજબૂત બન્યો છે અને 2 દિવસની સતત નવી આગાહી પણ છે જાહેર કરી દેવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સિસ્ટમનો ઘેરાવાના મજબૂત કારણે વરસાદ છે ધીમી ધારે પડી રહ્યો છે. અમુક સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. તો મિત્રો તમારા જિલ્લાની અંદર, ગામની અંદર કે પછી તમારા વિસ્તારમાં વરસાદ અત્યારે પડી રહ્યો છે કે નહીં, નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને ખાસ તમારા દરેક મિત્રો સુધી વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં આજનો વિડીયો શેર કરી દેજો, જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી માહિતી અને નવી આગાહી જ્યારે પણ IMD ડિપાર્ટમેન્ટ, હવામાન વિભાગ અને પરેશભાઈ ગોસ્વામી સાથે અંબાલાલ પટેલ દ્વારા જ્યારે પણ નવી આગાહી કરવામાં આવશે, સૌપ્રથમ તમને અમારી YouTube ચેનલના માધ્યમથી માહિતી અને આગાહી મળી જશે.